હવે મારી સાસુ તો ગઈ 4 ધામની યાત્રા પર, પણ જતા જતા મને કહેતી ગઈ કે બોન હું નહીં તો કંઈ વાંધો નહીં, પણ મારી છોકરીઓને બોલાવજે અને બોલાવી અને એને વેકેશનમાં સારી રીતે રાખજે. મેં હોશિયાર, મેં કીધું સારું મમ્મી તમે શાંતિથી જાઓ. એમને બસમાં બેહાડીને આવી અને ઘરે આવીને શાંતિથી મસ્ત આમ વાર જરા છૂટા કરી દીધા અને ઢીલી થઈને મારા નણંદને આમ કરતા વિડીયો કોલ કર્યો. મેં કીધું દીદી કેમ છો, મજામાં છે, ક્યારે આવવાના છો તમે? તમે કે હું તો આવવાની છું કાલે પરમ દિવસે, કાલે આવું કાં તો પરમ દિવસે આવું, પણ તમને શું થયું? મેં કીધું જવા દો ને, મારું તો માથું એટલું બધું દુખે છે ને, તો હાલ હમણાં ડૉક્ટર પાસે જઈને આવી મમ્મીને બસમાં બેસાડીને, અને ડૉક્ટરે મને એવું કીધું કે કંઈ વાંધો નહીં, આ ઉજાગરા લાગે છે તો હવે તમે છે ને થોડા દિવસ રાતે વહેલા સૂઈ જઈ સવાર શાંતિથી ઉઠવાનું, તો તમારું આ માથાનો દુખાવો મટી જશે, બાકી દવા બવાની જરૂર નહીં. અને થોડુંક પેટમાંય દુખતું હતું એટલે મેં એવું કીધું કે મને જરા પેટમાંય દુખે છે, એટલે ડૉક્ટરે મને એવું કીધું કે જો પેટમાંય તકલીફ તો લાગતી નહીં, પણ થોડું હલકું અને જલ્દી પચે એવું ખાવાનું ખાજો, આ ગરમી હોય છે ને પાછી, એટલે એમને મને 2 ટાઈમ ખીચડી રાંધીને ખાવાની કીધી છે. હારું તમે આવજો ને, જો બીજું બધું તો હું કરી લઈશ, જેમ કે ખાવાનું બનાવવાનું 2 ટાઈમ એ તો હું કરી લઈશ, ખાલી તમારે છે ને ખાલી બપોરેમાં થોડી વાર આડું પડવું પડે ને, અને રાતે વહેલું કરવું, તો તમે જમ્યા પછી ખાલી વાસણ અને પોતું એટલું તમે કરી લેજો, બાકી કપડાં ધોવા તો મશીન છે જ આપણું, તો તમે આવો ને શાંતિથી રહેજો. પણ જરા છે ને મારી તબિયત આવી ઢીલી છે ને, તો ડૉક્ટરે મને તાપમાં જવાની ના પાડી છે, તો હું છે ને તમારે જો ફરવા નહીં આવી શકું. હા દીદી સોરી, પણ તમે આવજો, તમે આવશો ને વેકેશનમાં તો મને અને મમ્મીને તો બહુ સારું લાગશે, અને તમારા ભાઈને સારું લાગશે. તમારા ભાઈ તો ગયા નહીં નોકરીના કારણે, એ 15 દિવસ પછી જવાના છે. આપણે 2 નણંદ ભોજાઈ રહીશું શાંતિથી છોકરો લઈને, મારા બેન તમારા તઈ, હે ને? આવજો. ખબર નહીં આવું મેં કીધું તો મારા નણંદે તો વિડીયો કોલ જ કટ કરી દીધો, અને કટ કર્યો પાછો ફોને નહીં આવ્યો. તો હવે હું જરા વિચારું છું કે આવું કેમ થયું હશે. તમને કઈ ખબર છે? તમને ખબર હોય તો જરા કમેન્ટ કરીને કહેજો ને કે એમને વિડીયો કોલ કેમ મૂકી દીધો હશે.